નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર તમે યાદ રાખજો. આના આધારે તમારે દાખલા ગણવાના છે. બે ઉદાહરણ પણ નળાકારના ઘનફળના આપેલા છે જે આપણે શીખવાના છે. નળાકારનું ઘનફળ શું થાય તો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, એટલે કે વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરો એટલે કે પાઈ r નો વર્ગ h કરશો એટલે તમને નળાકારનું ઘનફળ મળશે. હવે જુઓ, જેના આધારે આ સૂત્રના આધાર ઉપર ઉદાહરણ 13 અને 14 તમારે શીખવાનું છે. આ મંદિર દર્શાવ્યું છે જેના થાંભલા જોઈ શકો છો નળાકાર છે. આ પ્રત્યેક થાંભલાનો પાયો તમને આપી દીધો છે 20 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળ વાળું છે. એ તમને પાયો છે જેનું માપ તમને r ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપ્યું છે. ઊંચાઈ તમને 10 મીટર આપી દીધી છે. આવા 14 થાંભલા છે તો તેનું તમારે કોન્ક્રીટનું કેટલું મિશ્રણ જોઈશે તે શોધવાનું છે. તો સૌથી પહેલા તો તમારે એક થાંભલો છે તેનું ઘનફળ શોધવું પડશે. એટલે આજે નળાકાર થાંભલો છે ત્રિજ્યા આપી છે તમને 20 સેન્ટીમીટર છે અને થાંભલાની ઊંચાઈ શેમાં આપી છે 10 મીટરમાં આપી છે. તો કાં તો તમારે સેન્ટીમીટરનું મીટરમાં ફેરવવું પડે કાં તો મીટરનું સેન્ટીમીટરમાં. હવે જો અહીં આગળ શું કર્યું, ઊંચાઈ જે 10 મીટર છે અને તમે શેમાં ફેરવી છે 1000 સેન્ટીમીટરમાં ફેરવી છે. નળાકારનું ઘનફળ સૂત્ર વાપરવાનું છે પાઈ r નો વર્ગ h. પાઈ એટલે 22/7, r નો વર્ગ એટલે કે 20 ગુણ્યા 20 થશે. h તમને મળી ગયા છે સેન્ટીમીટરમાં ફેરવ્યા બાદ. ઊંચાઈ h કેટલા મળ્યા છે 1000 સેન્ટીમીટર નો ઘન મળી ગયો છે. હવે તમે છેદ ઉડાવો તો અહીંયા ઘડી ઉડતા નથી તો એમને એમ 7 રહેવા દો અને શું કરી દો તો આ જે 22 ગુણ્યા 20 ગુણ્યા 20 ગુણ્યા 1000 કરશો એટલે તમને કિંમત મળશે. હવે જો અહીંયા આગળ તમે શીખી ગયા છો 10 લાખ સેન્ટીમીટરનો ઘન બરાબર 1 મીટરનો ઘન થાય છે. તો એના આધારે અહીંયા આગળ 8.8 ભાગ્યા 7 મળે છે. કાં તો તમે શું કરવું હોય, ઈઝી કરવું હોય અને તો 20 સેન્ટીમીટરને શેમાં ફેરવી દો છો તમે મીટરમાં, તમને ડાયરેક્ટ મીટરનું મૂલ્ય મળી જશે. એટલે તમને જ્યારે આવું સૂત્ર યાદ ના આવે તો સેન્ટીમીટરનું મીટરમાં ફેરવશો તો પણ જવાબ આવી જશે. હવે જુઓ અહીં આગળ જે રકમ મળે છે કેટલી છે 8.8 ભાગ્યા 7. હું એમના એમ રહેવા દઉં છું કારણ કે આપણે આગળ જોયું હતું કેટલા થાંભલા છે 14 છે. તો 14 થાંભલાનું ઘનફળ શોધવાનું હોય તો નળાકારનું ઘનફળ ગુણ્યા 14 થાય અને 7 નો 14 વડે ભાગાકાર શક્ય બને છે એટલે હું આને આમનું આમ રહેવા દઉં છું. તો હું 8.8 ભાગ્યા 7 ગુણ્યા કેટલા થશે 14 મીટરનો ઘન થાય છે. તો 7 દુ 14 થશે અને 8.8 ગુણ્યા 2 કરશો એટલે 17.6 મીટરનો ઘન આવશે. આમ 14 થાંભલા બનાવવા હશે તો કેટલું કોન્ક્રીટ જોઈશે તો 17.6 મીટરના ઘન સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ જોઈશે. આ રીતે દાખલો કરવાનો છે. શું કર્યું તો સૌથી પહેલા મીટરને સેન્ટીમીટરમાં ફેરવો અથવા તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. એના પછી ઘનફળ શોધ્યું અને 14 થાંભલાનું ઘનફળ જોઈએ છે એટલે એક થાંભલાનું ઘનફળ 8.8 ભાગ્યા 7 થાય તો 14 થાંભલાનું કેટલું એટલે 8.8 ભાગ્યા 7 ગુણ્યા 14 કરશો એટલે તમને જવાબ મળી જશે. હવે છે ઉદાહરણ 14 માં રમજાનનો મેળો છે જેમાં એક દુકાનદારે ખાણીપીણીની દુકાનમાં 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક નળાકાર વાસણમાં 32 સેન્ટીમીટર ઊંચાઈ સુધી નારંગીનો રસ ભરેલો છે. જોઈ શકો છો નારંગીનો રસ ભર્યો છે. આ રસથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પ્યાલામાં 8 સેન્ટીમીટર સુધી ભરે છે. તમને આ 3 સેન્ટીમીટર ત્રિજ્યા આપી દીધી, 8 સેન્ટીમીટર ઊંચાઈ આપી દીધી. આ જે મોટું જે છે આ નળાકાર વાસણ તેમાં તમને આપી દીધું છે 32 સેન્ટીમીટર ઊંચાઈનો નારંગીનો રસ અને 15 સેન્ટીમીટર ત્રિજ્યા આપી દીધી છે. અહીં આગળ બે વાસણના પાત્રો આવે છે. આ મોટું છે અને આપણે કેપિટલ R એટલે કે આની જે ત્રિજ્યા છે જેને કેપિટલ R વડે દર્શાવીશું મોટા વાસણની, જ્યારે આની જે ત્રિજ્યા છે એને આપણે નાના વાસણની સ્મોલ r વડે દર્શાવીશું. આ રીતે આપણે દાખલો કરીશું ને આપણે શું જોઈએ છે તો આમાં 3 રૂપિયા પ્રતિ પ્યાલાના ભાવે તે વેચાણ કરે છે તો કેટલા રૂપિયા મળશે. એટલે આપણે પ્યાલાની સંખ્યા જોઈશે કે કેટલી સંખ્યામાં પ્યાલા તે વેચે છે જેના આધારે આપણને પૈસા મળશે. દાખલો લેન્ધી છે, સમજો શું કરવાનું છે તો પહેલું સ્ટેપ આ મોટું છે એનું ઘનફળ શોધીશું, બીજું આ નાનું છે એનું ઘનફળ શોધીશું, બંનેનો ભાગાકાર કરીશું એટલે આપણને શું મળશે આ પ્યાલાની સંખ્યા મળશે. સંખ્યાના આધારે આપણે મેળવીશું એક પ્યાલાના 3 રૂપિયા તો આટલા પ્યાલાના કેટલા. આ રીતે આપણે દાખલો કરવાનો છે. એટલે પહેલા રકમને સમજજો પછી સ્ટેપ વિચારજો તમે કઈ રીતે જવાબ લાવશો. પહેલું રસ ભરેલા વાસણનું ઘનફળ એટલે કે આ મોટું ઘનફળ છે એ શોધીશું. R અને H ને અનુક્રમે નળાકાર વાસણની ત્રિજ્યા અને ઊંચાઈ લીધી છે એટલે કે આ મોટા વાસણની ત્રિજ્યા અને ઊંચાઈ લીધી છે. તો તમને ખબર છે મોટા વાસણની ત્રિજ્યા 15 સેન્ટીમીટર અને h એટલે કે ઊંચાઈ કેટલું થાય છે 32 સેન્ટીમીટર. તો અહીંયા લખી કાઢ્યા પાઈ r નો વર્ગ h એટલે કે પાઈ ગુણ્યા 15 ગુણ્યા 15 ગુણ્યા 32. એમને અહીંયા આગળ પાઈ એટલા માટે રહેવા દીધા છે 22/7 નથી લખ્યા કેમ કે મેં આગળ જ કીધું પ્યાલાની સંખ્યા શોધવાની એટલે આ બંનેનો શું થશે ભાગાકાર થશે જેમાં પાઈ આપોઆપ નીકળી જશે. એટલે અહીંયા પાઈ એમના એમ લખ્યા છે 22/7 નથી લખ્યા. લખો તો પણ ચાલે, લખ્યા પછી એમનું એમ રહેવા દો છો, છેદ ઉડાવતા નહીં તો તમારો દાખલાનો જવાબ ઇઝીલી આવી જશે.
હવે જુઓ, એ જ રીતે દરેક પ્યાલામાં રહેલા રસનું ઘનફળ શોધવાનું છે. તો આ જે નાનું પ્યાલું છે એને આપણે શેમાં દર્શાવીશું? r નો વર્ગ h, એટલે કે સ્મોલ r અને સ્મોલ h માં દર્શાવ્યું છે. પાઈ એમને એમ રહેવા દીધા જ, કેમ કે મેં આગળ વાત કરી આપણે સંખ્યા જોઈએ છે એટલે આ બંનેનું શું થશે? ભાગાકાર થશે. તો પાઈ r નો વર્ગ h થાય છે. પાઈ r તમને ખબર છે, નાના પ્યાલાની ત્રિજ્યા તમને આપી દીધી છે, કેટલી છે? 3 સેન્ટીમીટર. h આપી દીધો છે 8 સેન્ટીમીટર, એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 8 થાય છે. હવે જુઓ, મેં જે તમને કીધું પ્યાલાની સંખ્યા જોઈએ છે એટલે મેં તમને કીધું એમ વાસણનું ઘનફળ ભાગ્યા શું થશે? પ્યાલાનું ઘનફળ થશે. આવા દાખલા આપણે ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળમાં પણ જોયા હતા. એવા જ દાખલા અહીંયા આગળ છે, આ રીતે છેદ ઉડાવવાના આવશે. તો વાસણનું ઘનફળ ભાગ્યા પ્યાલાનું ઘનફળ, પાઈ પાઈ સીધા નીકળી ગયા. 3 પંચા 15, 3 પંચા 15 અને 8 ચોક 32, જેના આધારે તમને 100 રૂપિયા મળશે. આપણે જોયું તો કે પ્યાલા છે એ મળી ગયા છે 100. આપણે શું શોધ્યું? પ્યાલાની સંખ્યા. દુકાનદારને કેટલા મળશે? એક પ્યાલાએ 3 રૂપિયા, તો 100 પ્યાલાએ કેટલા? એટલે કે 100 ગુણ્યા 3 એટલે કે 300 રૂપિયા મળે છે. આ રીતે દાખલો અહીંયા આગળ કરવાનો રહેશે. સ્વાધ્યાય 13.6 આપ્યું છે, 5 દાખલા શીખવાના છે. ફરીથી ઈઝી દાખલા છે, અહીંયા આગળ તમને આપી દીધું છે સેન્ટીમીટરનો ઘન બરાબર 1 લીટર થાય છે. ના આપ્યું હોય તો તમને આવડતું હોવું જોઈએ. તમને બધી રકમ ઉપર પીડીએફમાં દર્શાવી દીધી હતી. સ્વાધ્યાય 13.6 ની વાત કરીએ. નળાકાર વાસણનો પરિઘ આપી દીધો છે 132 સેન્ટીમીટર, ઊંચાઈ આપી દીધી છે 25 સેન્ટીમીટર. કેટલા લીટર પાણી સમાય છે એ તમારે શીખવાનું છે. પેલા નળાકારનું ઘનફળ, પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, પાઈ r નો વર્ગ ગુણ્યા h. તો શું થશે? પાઈ r નો વર્ગ h થાય છે. r એટલે ત્રિજ્યા અને h એટલે ઊંચાઈ. પાયાનું ક્ષેત્રફળ તો તમને ખબર છે, પાયો વર્તુળાકાર હોય છે એટલે વર્તુળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર આવે છે પાઈ r નો વર્ગ. દાખલા પ્રમાણે જઈએ. પાયાનો વર્તુળાકાર પરિઘ આપી દીધો છે 132 સેન્ટીમીટર. આવો દાખલો આપણે અગાઉ શીખી ગયા છીએ. અહીંયા આગળ શું થશે? વર્તુળનો પરિઘ 2 પાઈ r થાય છે, જેના આધારે આપણને r છે તેનું મૂલ્ય મળશે 2 પાઈ r, એટલે કે વર્તુળનો પરિઘ 132 બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22 ગુણ્યા r થશે. 7 છેદમાં છે, સામે જાય તો શું થશે? ગુણાકાર થશે. 22 અને 2 ગુણાકારમાં છે, સામે જશે તો છેદમાં આવશે. છેદ ઉડાયા છે એટલે r ની કિંમત મળશે 7 ગુણ્યા 3 એટલે કે 21 સેન્ટીમીટર મળે છે. હવે જુઓ, આ નળાકાર વાસણની ત્રિજ્યા આપણને મળી ગઈ 21 સેન્ટીમીટર. h ઊંચાઈ મળી ગયો 25 સેન્ટીમીટર. શું શોધવાનું છે? તો નળાકારનું ઘનફળ શોધવાનું છે. પાઈ r નો વર્ગ h. પાઈ 22 r નો વર્ગ, હમણાં જ કિંમત મેળવી 21. r નો વર્ગ આપેલો છે એટલે 21 ગુણ્યા 21 આવશે, ગુણ્યા h એટલે કે 25 આવશે. 7 તરી 21 થાય છે એટલે 22 ગુણ્યા 3 ગુણ્યા 21 ગુણ્યા 25 થશે. એટલે તમને જે ઘનફળ છે મળશે, કેટલું મળશે? 34,650 સેન્ટીમીટરનો ઘન મળે છે. અહીંયા વાત કરી છે કેટલું પાણી સમાય છે, અને તમને ચોપડીમાં કૌંસમાં આપી દીધું છે 1000 સેન્ટીમીટર ઘને 1 લીટર પાણી સમાય. તો 34,650 સેન્ટીમીટર ઘને કેટલા? એટલે 34,650 ભાગ્યા 1000 કરશો એટલે 34.65 લીટર પાણી સમાશે. આ રીતે તમારે દાખલો કરવાનો આવશે. પહેલા જ કીધું હતું, એકના એક પદ્ધતિ આવે છે, ખાલી સૂત્ર અને ગુણાકાર તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે જે આપણે ઉદાહરણ શીખ્યા ને એવો જ દાખલો અહીંયા આગળ છે, ઉદાહરણ પ્રમાણેનો. જુઓ, દાખલો 2 ધ્યાનથી સમજો. અંદરનો ને બહારનો એમ 2 વ્યાસ આપેલા છે. જુઓ, નળાકાર લાકડામાં પાઇપનો અંદરનો વ્યાસ 24 સેન્ટીમીટર છે, બહારનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. આપણે વ્યાસ નથી જોયું, તો આપણે તો શું જોઈએ છે? ત્રિજ્યા જોઈએ છે. તો વ્યાસનું શેમાં કન્વર્ટ કરવું પડશે? ત્રિજ્યામાં. એ 24 ભાગ્યા 2 થશે અંદરનું, અને બહારનું કેટલું થશે? 28 ભાગ્યા 2 થશે. પાઇપની લંબાઈ તમને 35 સેન્ટીમીટર આપી દીધી છે. તમારે શું શોધવાનું છે? તો પાઇપનું દળ શોધવાનું છે. દળમાં પણ તમને કીધું છે 1 સેન્ટીમીટર ઘન લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો પાઇપનું દળ કેટલું થશે એ શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણને 2 પાઇપ આપી છે, જેમ આપણે જોયું હતું પેલા રસ ભર્યો હતો રમજાન વખતનો, તેમાં એક મોટો પ્યાલો હતો અને બીજા નાના પ્યાલા હતા. એક મોટું પાત્ર હતું નળાકાર, નાના પ્યાલા હતા. એવું જ અહીંયા આગળ છે. બહારનો ભાગ હશે તો કેવો હશે? મોટો હશે. તો એને હું કેપિટલ R લઈ લઉં છું. એ કેપિટલ R, બહારની ત્રિજ્યા મોટો છે એટલે કેપિટલ R, વ્યાસ ભાગ્યા 2, 28 ભાગ્યા 2 એટલે 14 સેન્ટીમીટર થશે. અંદરની ત્રિજ્યા નાનો ભાગ છે એટલે હું કેટલા લઈ લઉં છું? 24 ભાગ્યા 2, 12 સેન્ટીમીટર લઉં છું. h તો બંનેમાં કોમન જ છે. પેલામાં તો વાસણ જ આખા બદલાયેલા હતા એટલા માટે. આ તો એક જ પાઇપમાં 2 ભાગ આપેલા છે, અંદરનો અને બહારનો. જ્યારે આપણે ઉપર ઉદાહરણ જોયું હતું ને, તેમાં 2 વાસણના પાત્ર જ અલગ અલગ હતા, જોઈ શકો છો. એટલે h પણ કેવો હતો? અલગ અલગ હતો. જ્યારે અહીંયા આગળ તો વાસણ નથી, એક પાઇપ જ છે જેમાં અંદર અને બહારની વાત કરી છે. એટલે પાઇપની લંબાઈ જે છે h એ તો કેવી રહેશે? સરખી જ રહેશે. તો h બરાબર કેટલા થશે? 35. નળાકાર પાઇપનું ઘનફળ જોઈતું હોય તો શું થશે? બહારના નળાકારનું ઘનફળ ઓછા શું કરવા પડશે? અંદરના નળાકારનું ઘનફળ.
તો આ બંનેને બાદ કરીશું એટલે પાઇપનું આપણને ઘનફળ મળી જશે. તો પાઈ આરનો વર્ગ એચ ઓછા પાઈ આરનો વર્ગ એચ. હવે જુઓ કોમન શું નીકળે છે, પાઈ એચ કેવા નીકળે છે, કોમન નીકળે છે. આરનો વર્ગ ઓછા આરનો વર્ગ થશે. આરનો વર્ગ એટલે કયો થયો, આ મોટા આરનો એટલે કે જે બહારનો ભાગ જે મોટો છે એનો વર્ગ થશે ઓછા આ સ્મોલ આરનો વર્ગ એટલે કે અંદરના આરનો વર્ગ થશે. તો અહીં આગળ કોમન પાઈ અને એચ નીકળ્યા છે અને આરનો વર્ગ ઓછા આરનો વર્ગ છે. હવે આરનો વર્ગ એટલે કે 14 નો વર્ગ કરશો અને પછી તમે 12 નો વર્ગ છે ને એની પાછી બાદબાકી કરશો તો બહુ લાંબુ થઈ જશે. તો એક સૂત્ર આપણે પહેલા શીખ્યા છીએ, એનો વર્ગ ઓછા બી નો વર્ગ તો શું થાય, એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી. આવું સૂત્ર તમારે આવી ગયું છે. તો અહીં આગળ એ વત્તા બી ને એ ઓછા બી સૂત્ર જ હું વાપરું છું. પાઈ એચ તો કોમન નીકાળી દીધું છે, સમાન હોવાથી જોઈ શકો છો આ પાઈ આરનો વર્ગ અને એચ ઓછા પાઈ આરનો વર્ગ ને એચ સરખો છે એટલે એને કોમન નીકાળ્યા. કૌંસમાં આરનો વર્ગ ઓછા આરનો વર્ગ રહે છે એટલે કે કેપિટલ આરનો વર્ગ ઓછા સ્મોલ આરનો વર્ગ રહે છે. તો આ જે કેપિટલ આરનો વર્ગ ઓછા સ્મોલ આરનો વર્ગ છે તો શું થશે, કેપિટલ આર ઓછા આર કેપિટલ આર વત્તા આર. એટલે આપણે જે અલગ અલગ સૂત્રો શીખી ગયા છે આગળના ચેપ્ટરોમાં એનો ઉપયોગ આપણે કરીશું. આ એનો વર્ગ ઓછા બી નો વર્ગ થાય છે તો એ વત્તા બી ને એ ઓછા બી થાય, અહીંયા આગળ વાપર્યું છે. પાઈ એટલે 22/7, એચ એટલે તમને મળી ગયું છે માપ 35 સેન્ટીમીટર. કેપિટલ આર ઓછા આર કરીશું એટલે 14 ઓછા 12, કેપિટલ આર વત્તા આર કરીશું એટલે કે 14 વત્તા 12 કરીશું. તો 14 વત્તા 12 26, 14 ઓછા 12 કરો એટલે 2 મળશે અને 7 પંચા 35 એટલે અહીંયા આગળ જુઓ 22 ગુણ્યા 5 ગુણ્યા 26 ગુણ્યા 2 સેન્ટીમીટરનો ઘન મળે છે એટલે 5720 સેન્ટીમીટરનો ઘન મળશે. એટલે આ તો શું મળ્યું, તો નળાકાર પાઇપનું માપ મળ્યું. કેટલું મળ્યું, 5720 સેન્ટીમીટરનો ઘન મળ્યો. હવે એક વસ્તુ આપણે શીખ્યા હતા કે 1 સેન્ટીમીટર ઘનમાં લાકડાનું દળ કેટલું છે, 0.6 ગ્રામ છે. આપણી પાસે તો કેટલું આવ્યું છે, 5720 સેન્ટીમીટર ઘન. આખી જે નળાકાર પાઇપ છે એનું દળ કેટલું થાય એટલે કે 5720 ગુણ્યા કેટલા થશે, 0.6. 5720 0.6 એટલે તમને ખબર જ છે 6/10 થશે, 0 નીકળી જશે એટલે 572 ગુણ્યા 6 કરશો એટલે તમને 3432 ગ્રામ મળી જશે. આ શું થયું, તો દળ થયું છે. હવે આ દળને તમે ગ્રામમાં પણ રાખી શકો છો અને કિલોગ્રામમાં પણ ફેરવી શકો છો. તો તમને ખબર જ છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 3432 ગ્રામ બરાબર કેટલા, એ 3432 ભાગ્યા 1000 એ તમને કિલોગ્રામમાં મળી જશે. દળ 3.432 કિલોગ્રામ મળે છે. એટલે આ રીતે તમે ગ્રામને કિલોગ્રામમાં પણ ફેરવી શકો છો. એટલે એક્ઝામમાં કદાચ તમને ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું કહે તો તમને ફાવે. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલો 3 જુઓ, એક ઠંડુ પીણું 2 પ્રકારના પાત્રમાં મળે છે. એકની લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર, ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. એવું એક લંબચોરસ પાયાવાળું પતરાનું પાત્ર છે. બીજું છે વર્તુળાકાર પાયાનો વ્યાસ 7 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર એવું પ્લાસ્ટિકનું નળાકાર પાત્ર છે. કયા પાત્રની ક્ષમતા વધારે, એક લંબચોરસ છે અને એક નળાકાર છે. આનું શું શોધવાનું છે, તો તમે જોઈ શકો છો ઘનફળ શોધવાનું છે. લંબઘનનું આપણે અગાઉના સ્વાધ્યાયમાં શીખી ગયા હતા, એ જ સૂત્ર વપરાશે. આપણે જો લંબચોરસ પાત્ર છે એટલે લંબચોરસ પાયાવાળા લંબઘનના પાત્રનું શું થશે, એલ બરાબર 5 સેન્ટીમીટર, બી બરાબર 4 સેન્ટીમીટર, એચ બરાબર 15 સેન્ટીમીટર થાય છે. અને લંબઘનનું ઘનફળ કેટલું થાય, તો એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 15 કરશો એટલે તમને કેટલા મળશે, 300 સેન્ટીમીટરનો ઘન મળે છે. હવે જુઓ નળાકાર પાત્ર માટે, તો નળાકાર માટે તમને ખબર છે શું આપેલું છે, વ્યાસ આપેલું છે. જુઓ ચોપડીમાં નળાકાર પાત્ર છે તો શું આપ્યું છે, વ્યાસ આપ્યું છે 7 સેન્ટીમીટર. તો વ્યાસને શેમાં ફેરવીશું, તો વ્યાસને આપણે શેમાં ફેરવીશું, ત્રિજ્યામાં. છેદ ઉડાવો તો ઉડાવજો, ના ઉડાવો તો રહેવા દેજો. અગાઉ છે આપણે જે ઘનફળ શોધીશું એમાં છેદ છે આ 2 એ નીકળી જશે. તો વ્યાસ ભાગ્યા 2 7/2 થશે. એચ બરાબર 10 સેન્ટીમીટર છે. નળાકારનું ઘનફળ કેટલું થાય, પાઈ આરનો વર્ગ એચ થાય છે. પાઈ તમને ખબર જ છે 22/7, આરનો વર્ગ ખબર છે 7/2, આરનો વર્ગ કીધો છે એટલે 2 વાર લખાશે 7/2, એચ તમને આપી દીધું છે 10 સેન્ટીમીટર. 7 અને 7 નીકળી જશે, 2 નો ભાગાકાર 11 વડે બી થશે અને 2 નો ભાગાકાર 10 વડે બી થશે એટલે તમને જવાબ મળી જશે 385 સેન્ટીમીટરનો ઘન. તમને પૂછ્યું છે કે શેમાં વધારે પાત્રમાં ભરાશે, તો કયા પાત્રમાં, તો જોઈ શકો છો લંબઘનમાં 300 સેન્ટીમીટરનો ઘનની જગ્યા છે, જ્યારે નળાકારમાં 385 સેન્ટીમીટર ઘનની જગ્યા છે. તો નળાકાર પાત્રની ક્ષમતા વધારે છે. કેટલી વધારે છે, તો 385 માંથી 300 બાદ કરશો એટલે મળી જશે 85 સેન્ટીમીટર ઘન વધારે છે. અને નળાકાર પાત્રની ક્ષમતા લંબઘનના પાત્રની ક્ષમતા કરતા કેટલી વધારે છે, 85 સેન્ટીમીટર ઘન જેટલી વધારે છે. આ રીતે અહીં આગળ સરખામણી કરવાની છે. આવી રીતના દાખલા તમને પૂછે, નળાકારનું પણ પૂછે, નળાકાર સિવાય લંબઘનનું પણ પૂછે. આગળ તમે ગોલક અને શંકુને શીખશો તો એનું પણ તમને પૂછી શકે છે. એટલે બધા સૂત્રો યાદ રાખજો, તમને કોઈ પણ રીતે ફેરવીને દાખલો પૂછી શકે છે.
દાખલો 4 જોઈ લઈએ. આમાં પણ એ જ પદ્ધતિ છે. નળાકાર વક્ર સપાટી તમને આપી દીધી છે, 94.2 સેન્ટીમીટરનો વર્ગ છે. હવે દેખો વક્ર સપાટી આપી છે એટલે અહીંયા આગળ કન્ફ્યુઝ ના થતા, વક્ર સપાટી આપી છે, શોધવાનું શું છે એને ધ્યાનમાં લેજો. ઊંચાઈ 5 સેન્ટીમીટર આપી દીધી છે, પાયાની ત્રિજ્યા અને તેનું ઘનફળ શોધવાનું છે. પાઈની કિંમત તમને કીધી છે 3.14 લો. ક્ષેત્રફળ આપ્યું છે, ઊંચાઈ આપી છે, ત્રિજ્યા આપણી પાસે નથી અને ઘનફળ નથી. તો સૌથી પહેલા તો આપણે શું શોધવું પડશે? ત્રિજ્યા શોધવું પડશે. તો હવે શું યાદ કરો? નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવતું હતું? 2πr(h) આવતું હતું. એનો ઉપયોગ કરવાનો છે. ક્ષેત્રફળ તમને આપી દીધું છે 94.2 સેન્ટીમીટરનો વર્ગ. 94.2 એટલે કે 942/10 લખશો વક્ર સપાટીના ક્ષેત્રફળના બદલે. h તમારી જોડે 5 છે, r તમારી પાસે નથી. 2πr(h) નું સૂત્ર વાપરવાનું છે. 2 ગુણ્યા પાઈ એટલે 3.14 લેવાના છે. 3.14 એટલે કે 314/100 થશે. r નથી એટલે r એમને એમ લખાશે. h તમને આપી દીધું છે 5 સેન્ટીમીટર. તો આ સૂત્રમાં આપણે રકમ મૂકી છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કેટલા લીધા? 942/10 લીધા છે. 2πr(h) એટલે 2 ગુણ્યા પાઈ એટલે 314/100. r તમને નથી એટલે r એમને એમ લખ્યા છે. h આપી દીધા છે 5 તો અહીંયા h લખ્યા છે 5. જો હવે શું થશે? r ને એની એ જગ્યાએ રહેવા દો. બાકીનું ગુણાકાર હોય તો સામે જાય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. 942 છે જ. 100 ક્યાં છે? ભાગાકારમાં. સામે જશે તો ગુણાકારમાં એટલે 942 ગુણ્યા 100 થશે. 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં એટલે 10 ગુણ્યા 2 થશે. 314 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 5 ગુણાકાર છે, સામે જાય તો ભાગાકારમાં. છેદ ઉડાવશો તો મળી જશે. 0 અને 0 નીકળી જશે. 314 ગુણ્યા 3 કરો એટલે 942 અમને મળી જશે. અહીંયા આગળ 3 આવશે ઉપર અને બધા છેદ ઉડી જાય છે એટલે તમારી જોડે r ત્રિજ્યા કેટલી રહેશે? 3 સેન્ટીમીટર મળે છે. હવે તમને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? તો હવે પૂછ્યું છે નળાકારનું ઘનફળ શોધો. એટલે આ રીતે પણ તમને એક્ઝામમાં બંને પૂછી શકે. એટલે બધા સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. વક્ર સપાટીના આધારે તમે શું શોધ્યું? ત્રિજ્યા શોધ્યું. હવે તમારે શું શોધવાનું છે? તો ઘનફળ શોધવાનું છે. સૂત્ર દેખો, નળાકારનું ઘનફળ બરાબર પાઈ r નો વર્ગ h થાય છે. એટલે કે 314/100 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. r ની કિંમત મળી ગઈ છે, 3 મળી છે. r નો વર્ગ કરવાનો છે એટલે 3 ગુણ્યા 3 કરી અને 5 કરશો એટલે મળશે. અને જ્યારે તમે 314 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કરશો એટલે 1413 મળે છે. આ 1413 છેદમાં કેટલા છે? 100 છે. એટલે અહીંયા આગળ મીંડું ઉડી જતું હશે, જેના લીધે અહીંયા આગળ શું થશે? 141.3 આવે છે. આનો ગુણાકાર કરજો અને પછી તમે દશાંશ ચિહ્ન 2 ખસેડજો. તમારો એક્ઝેક્ટ આન્સર મળી જશે. તો અહીંયા આન્સર આવશે તમારો 141.3 સેન્ટીમીટરનો ઘન તમને મળે છે. હવે લાસ્ટ દાખલો છે આ સ્વાધ્યાયનો અને ઈઝી દાખલો છે. જે આપણે અગાઉ ઉદાહરણ કર્યા છે એના એ જ પદ્ધતિ અહીંયા આગળ વાપરી છે. પણ અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કે આ વાસણ આવે છે ને એ બધી માહિતી આવે છે. તમારે ક્યાં કયું સૂત્ર ને કઈ રીતે તમારે શોધવાનું છે. આ દાખલો થોડો ટ્વિસ્ટ એટલા માટે છે કેમ કે આમાં પણ ક્ષેત્રફળ આપેલું છે અને તમારે શોધવાનું ઘનફળ છે. જો આ 10 મીટર ઊંડા એક નળાકાર વાસણની અંદરની સપાટી રંગવાનો ખર્ચ આપ્યો છે 2200 રૂપિયા. જો રંગવાનો ખર્ચ 1 મીટર વર્ગના 20 રૂપિયા હોય, મીટર વર્ગ કીધું એટલે ક્ષેત્રફળ આવ્યું. એટલે ફરીથી જેમ એક દાખલામાં આપણે ઊંધેથી કર્યું હતું ને, આપણે શું મેળવ્યું હતું? તમને ખર્ચ આપ્યો હતો જેના આધારે આપણે એનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધ્યું હતું. ઘનફળના આધારે આપણે આગળનો દાખલો કર્યો તો એ પદ્ધતિ વાપરવાની છે. વાસણની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળના આધારે આપણને શું મળશે? જેમ દાખલા 4 માં ત્રિજ્યા શોધી એમ ત્રિજ્યા શોધીશું. વાસણની ક્ષમતા એટલે પહેલાથી જ ખબર છે ઘનફળ જ આવે. એટલે વાસણની ક્ષમતા કે તો બી શું શોધવાનું આવશે? ઘનફળ શોધવાનું છે. આમ એક જ દાખલામાં 3 વસ્તુ માંગી છે. તમને શું આપ્યું છે? તમને ખર્ચ આપી દીધો છે 2200 રૂપિયા. 10 મીટર ઊંડા એક નળાકાર વાસણની અંદરનો ખર્ચ કેટલો થયો છે? 2200. રંગવાનો ખર્ચ 1 મીટરના 20 રૂપિયા હોય તો 2200 એ કેટલા? જેના આધારે આપણને શું મળશે? તો ક્ષેત્રફળ મળી જશે. જો વાસણની અંદરનો ખર્ચ છે તો વાસણની અંદર જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે 20 રૂપિયામાં ક્ષેત્રફળ કેટલું થયું? 1 મીટરનો વર્ગ થયો હતો. તો 2200 એ કેટલા? તો 2200/20 કરશો એટલે 110 મીટરનો વર્ગ મળે છે. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું આપણને. કેવી રીતે? તો આપણે જે સૂત્ર આપ્યું હતું એના આધારે આપણે શોધ્યું. 20 રૂપિયા જે છે એમાં કેટલું ક્ષેત્રફળ છે? 1 મીટર જેટલું ક્ષેત્રફળ રંગાય છે. તો 2200 રૂપિયામાં કેટલા ક્ષેત્રફળ રંગાશે? એટલે કેટલું મળશે? 110 મીટરનો વર્ગ થશે. 2200/20 કર્યા, 0 ગયા, છેદ ઉડાડશો એટલે 110 મળશે. આમ વાસણની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમારે શું શોધવાનું છે? પાયાની ત્રિજ્યા. h તમારી જોડે 10 છે, r ત્રિજ્યા નથી. વક્ર સપાટીનું ક્ષેત્રફળ હમણાં જ શોધ્યું 110 મીટરનો વર્ગ છે. તો એના આધારે આપણને શું મળશે? તો એના આધારે પાયાની ત્રિજ્યા r મળશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr(h). 2πr(h) કીધું છે. ક્ષેત્રફળ 110, 2 ગુણ્યા પાઈ છે એટલે કે 22/7.
આર તમને શોધવાના છે એટલે એમને એમ લખશો. એચ તમને આપી દીધા છે, પહેલા જ મળી ગયા છે. કેટલા છે? 10 સેન્ટીમીટર આપી દીધા છે. અહીંયા આગળ મીટરમાં છે તો અહીંયા આગળ કેટલા આપેલા છે? મીટર આપ્યા છે. હવે જો આ 110 છે, 7 છેદમાં છે, સામે જાય તો ગુણાકાર. 2 ક્યાં છો ગુણાકારમાં? સામે જાય તો છેદમાં. 22 ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં આવશે. 10 ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં આવશે. 0 0 નીકળી ગયા. 11 દુ 22 થાય છે. 7 છેદમાં કેટલા વધે છે? 2 દુ 4 એટલે 7 ચતુર્થાંશ વધે છે, એટલે કે 1.25 મીટર વધે છે. અહીંયા બધું માપ શેમાં આપેલું છે જોઈ લો. મીટરમાં આપ્યું હોય તો મીટર લખજો, સેમીમાં આપ્યું હોય તો સેમી લખજો. એ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ ના પડે. અહીંયા બધું માપ મીટરમાં આપેલું છે, જેના લીધે આન્સર શેમાં આવશે? મીટરમાં આવશે. હવે આના આધારે આપણને પાયાની ત્રિજ્યા મળી અને વાસણની ક્ષમતા શોધવાની કે. તો વાસણની ક્ષમતા શોધવી હોય તો શું થાય? કયું સૂત્ર આવે? નળાકારનું ઘનફળ આવે છે. તો નળાકારના ઘનફળનું સૂત્ર વાપરીશું તો શું થાય છે? નળાકાર વાસણની ક્ષમતા એટલે કે નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર નો વર્ગ એચ થાય છે. પાઈ એટલે 22/7 આર નો વર્ગ કીધો છે. આર તમને મળી ગયા છે. આર મળ્યા છે 7 ચતુર્થાંશ. અહીંયા લખવું હોય તો આ તમે વાપરી શકો 1.25, પણ પાછું 125 ભાગ્યા 100 કરશો એટલે પાછું છે ઉડાડવું કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલે હું ડાયરેક્ટ જ અપૂર્ણાંકને લખું છું. એટલે હું 1.25 ના બદલે 7 ચતુર્થાંશ અહીંયા કેટલી વાર લખું છું? 2 વાર. કારણ કે આર બરાબર 7 ચતુર્થાંશ છે અને તમે દશાંશમાં ફેરવશો તો 1.25 થાય છે. એટલે 7 ચતુર્થાંશ ગુણ્યા 7 ચતુર્થાંશ ગુણ્યા એચ એટલે કેટલા થયા? 10 થયા. જેમાં 7 7 ઉડી જશે. 11 દુ 22 અને 2 દુ 4 થાય છે ને 2 પંચા 10 એટલે તમને 11 ગુણ્યા 7 ગુણ્યા 5 કરશો, છેદમાં વધે છે 4 એટલે તમને માપ મળી જશે 96.25 મીટરનો ઘન. આ થશે વાસણની ક્ષમતા. હવે તમારે આને કિલો લીટરમાં દર્શાવી હોય તો શું થાય? 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર. તો 96.25 મીટર ઘને કેટલા? એ 96.25 કિલો લીટર જેટલું પાત્રમાં સમાવવાની ક્ષમતા છે. એટલે આ રીતે તમે કિલો લીટરમાં પણ ફેરવી શકો છો. એ વાસણની ક્ષમતા શોધવાની કીધી છે એટલે આપણે શેમાં ફેરવી છે? કિલો લીટરમાં ફેરવી છે. લંબવૃત્તીય શંકુનું ઘનફળ. આપણે પહેલા શંકુનું પૃષ્ઠફળ શીખ્યા હતા. આજે આપણે શંકુનું ઘનફળ શીખવાનું છે. શંકુ આકાર તમે જોયો છે. જેના ઘરે દૂધ આવતું હશે તો દૂધ આપે છે તો એમાં જે માપ્યું હોય છે તે પણ શંકુ આકારનું હોય છે. તો આ રીતે તે માપિયામાં કેટલું દૂધ સમાય છે તો એ શીખવાનું હોય તો તમારે શું શોધવું પડે? શંકુનું ઘનફળ શોધવું પડે. અહીંયા આકૃતિ આપેલી છે, જોઈ શકો છો. અને જેના આધારે અહીંયા આગળ તમને ઘનફળનું સૂત્ર આપ્યું છે. તો યાદ રાખજો શું થશે? 1/3 પાઈ આર નો વર્ગ એચ થશે. જેમાં પાઈની કિંમત તમને 22/7 અથવા તો 3.14 આપેલી હશે. આર નો વર્ગ એટલે કે ત્રિજ્યા, એચ એટલે ઊંચાઈ થશે. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે શંકુનું ઘનફળ શોધવાનું છે. ઉદાહરણ 15 જોઈ લઈએ. એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ આપી દીધી છે, જે 21 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે. તો તેનું ઘનફળ શોધો. હવે તમને ત્રાંસી ઊંચાઈ અને શંકુની ઊંચાઈ આપી છે, જેના આધારે તમને શું મળશે? ત્રિજ્યા મળશે. તો સૂત્ર પહેલા આવી ગયું છે ને પહેલા પણ વાત કરી હતી કે શંકુમાં જે વચ્ચેનો આકાર હોય છે કેવું છે? કાટકોણ ત્રિકોણનો હોય છે. આ જોઈ શકો છો, કાટકોણ ત્રિકોણનો આકાર હોય છે અને જેના આધારે તમને ત્રીજી બાજુનું માપ પાયથાગોરસના પ્રમેયના આધારે મળે છે. અહીંયા આગળ ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ છે, જેથી આપણને ત્રિજ્યા મળે છે. આથી સૂત્ર શું હતું તો તમને ખબર છે? L નો વર્ગ બરાબર R નો વર્ગ વત્તા H નો વર્ગ. આવું આપણે શીખ્યા હતા. આથી L નો વર્ગ તમને આપી દીધો છે. કેટલા થાય છે? ત્રાંસી ઊંચાઈનો 28 નો વર્ગ થાય છે અને તમને આપ્યું છે H નો વર્ગ એટલે કે 21 નો વર્ગ આપ્યો છે. આ જે H નો વર્ગ પ્લસ છે સામે જાય તો માઇનસ થાય એટલે L ના વર્ગમાંથી H નો વર્ગ બાદ થશે. વર્ગમૂળ લઈ લેશો એટલે તમને R મળી જશે. એટલે અહીંયા આગળ તમારે R ની કિંમત કેટલી મળે છે? તો 7 અને વર્ગમૂળમાં 7 સેન્ટીમીટર મળે છે. શંકુનું ઘનફળ શીખવાનું છે. તો ઘનફળ શીખવા માટે તમારે શું વાપરવું પડશે? એનું સૂત્ર વાપરવું પડશે. એટલે કે 1/3 પાઈ આર નો વર્ગ એચ થાય છે. એટલે કે 1/3 પાઈ એટલે કેટલા થશે? 22/7 આર નો વર્ગ એટલે કે 7 અને વર્ગમૂળમાં શું આવશે? 7 આવશે. એ કેટલી વાર લખાશે? 2 વાર લખાશે. ગુણ્યા કેટલા થશે? 21 સેન્ટીમીટર નો ઘન થશે. હવે જુઓ અહીંયા આગળ 7 આપેલો છે. √7 અને √7 2 વાર આપેલો છે એટલે √7 કરો એટલે 7 મળે. એટલે આપોઆપ આ 7 અને 7 શું થશે? નીકળી જશે અને તમે ગુણાકાર કરશો એટલે તમને ઘનફળ મળશે 7546 સેન્ટીમીટર નો ઘન. મોનિકા પાસે 551 મીટર વર્ગ ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. આવા દાખલા પહેલા આવી ગયા છે જેમાં ક્ષેત્રફળ આપ્યું હોય તમારે ઘનફળ શોધવાનું હોય. અહીંયા પણ એ જ રીતે છે. ક્ષેત્રફળ આપી દીધું છે, તમને ત્રિજ્યા આપી છે. જુઓ કે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાના ત્રિજ્યા વાળા શંકુ આકારના તંબુ બનાવવા માટે થાય છે. ત્રિજ્યા તમને આપી દીધી છે. તમારી પાસે ત્રાંસી ઊંચાઈ L આપેલી નથી તો આપણે શું કરવું પડશે? તો ક્ષેત્રફળના આધારે સૌથી પહેલા L એટલે કે ત્રાંસી જે ઊંચાઈ છે, તિર્યક ઊંચાઈ છે તે મેળવવી પડશે.
એ મેળવી દીધા પછી ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર વર્ગ જેટલું કેનવાસ બગડે છે. તે તંબુનું ઘનફળ શોધવાનું છે. એટલે તમારે છેલ્લે શોધવાનું છે ઘનફળ. ઘનફળ શોધવા માટે તમારે તિર્યક ઊંચાઈની જરૂર પડશે. ત્રિજ્યા આપી દીધી છે, ક્ષેત્રફળ આપી દીધું છે, જેના આધારે આપણે શું કરીશું, તો જેના આધારે આપણે તિર્યક ઊંચાઈ મેળવીશું. હવે જુઓ, તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 550 મીટરનો વર્ગ છે. તો આપણે શું કરીશું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ બરાબર 550 થશે. પાઈ એટલે 22/7, આર એટલે 7 અને એલ આપણે શોધવાનું છે એટલે એમના એમ લખાશે. 7 અને 7 ઉડી જશે, 22 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં જશે, એટલે એલ તિર્યક ઊંચાઈ તમને 25 મીટર મળી જશે. તમારી પાસે બે માહિતી મળી ગઈ છે. એક મળ્યું છે ત્રિજ્યા, બીજું મળ્યું છે તિર્યક ઊંચાઈ. તમારી પાસે ઊંચાઈ નથી તો અહીંયા આગળ ઊંચાઈ શોધવા માટે ફરીથી પાયથાગોરસના પ્રમેય વાળું સૂત્ર વાપરીશું. કારણ કે શંકુ આકારમાં આ જે એલ એટલે કે તિર્યક ઊંચાઈ, ત્રિજ્યા અને ઊંચાઈ હોય છે તે કાટકોણ ત્રિકોણમાં દર્શાવવામાં આવે છે. આથી સૂત્ર વાપરીશું. એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. એલ ની કિંમત તમને ખબર છે 25 નો વર્ગ થાય છે. આર નો વર્ગ તમને આપી દીધું છે 7 નો વર્ગ થાય છે. એચ તમારી પાસે નથી એટલે 25 નો વર્ગ એમાંથી 7 નો વર્ગ બાદ કરીશું તો 576 આવે છે અને એનું વર્ગમૂળ કાઢીશું એટલે તમને 24 મીટર ઊંચાઈ મળી જશે. ફરીથી એ જ દાખલો જેમાં તમારે ઘનફળ શોધવાનું છે. જૂના દાખલા પ્રમાણે જ આવી ગયું. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો શંકુ આકારના તંબુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર નો વર્ગ એચ થાય છે. એટલે કે 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 24 આવે છે. જેમાં આર બરાબર 7 છે, એચ બરાબર 24 છે જે આપણે મેળવ્યા છે અને જોડે તમારે લખવાનું મીટરનો ઘન. છેદ ઉડતા હોય એટલા ઉડાવી દો, 7 7 નીકળી જશે અને છેલ્લે તમે ગુણાકાર કરશો તો તમને 1232 મીટરનો ઘન મળી જશે. આ જ રીતની દાખલાની પદ્ધતિ તમારે 13.7 વાપરવાની છે. 1 થી 5 દાખલા કરવાના છે જે ઓલરેડી આપણે સિલેબસ પ્રમાણે જોઈ લીધા છે. જોઈ લઈએ. ઉદાહરણ પણ કરવાનું છે અને 13.7 ઉદાહરણ 13 14 કર્યા. આ ઉપરાંત તમારે 15 16 ઉદાહરણ 13.7 1 થી 5 દાખલા કરવાના છે. એટલે ઉદાહરણ તો બધા એ લોકોએ કવર કર્યા જ છે. સાથે સાથે સ્વાધ્યાયમાંથી દરેકમાં 5 દાખલા તમારે ગણવાના છે. હવે જુઓ, અહીંયા આગળ તમને જે દાખલો આપ્યો છે એમાં ઘનફળ શોધવાનું છે શંકુનું, જેમાં ત્રિજ્યા અને ઊંચાઈ આપી દીધી છે. ત્રિજ્યા અને ઊંચાઈ તમને દરેકમાં આપી દીધી છે. તો આના આધારે આપણે દાખલા કરીશું. તો જુઓ, પહેલા શંકુનું ઘનફળનું સૂત્ર જોઈ લઈએ. તો 1/3 પાઈ આર નો વર્ગ એચ થાય છે. આર એટલે ત્રિજ્યા થશે ને એચ એટલે ઊંચાઈ થશે. આર તમને આપી દીધું છે 6 સેન્ટીમીટર, એચ આપી દીધું છે 7 સેન્ટીમીટર. એટલે કે શંકુનું ઘનફળનું સૂત્ર વાપરીશું 1/3 પાઈ આર નો વર્ગ એચ. એટલે 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા આર નો વર્ગ કીધું છે એટલે કે 6 નો વર્ગ થશે. એટલે કે 6 બે વાર લખીશું ગુણ્યા 7. 7 7 ઉડી જશે, 3 દુ 6 થશે એટલે 22 ગુણ્યા 2 ગુણ્યા 6 કરશો એટલે તમને 264 સેન્ટીમીટરનું ઘન મળશે. ઘનફળ છે એટલે ખાસ યાદ રાખજો, અહીંયા ઘન લખાશે. બીજા દાખલાની રકમ જોઈ લઈએ. તો તેમાં આર 3.5 સેન્ટીમીટર આપ્યું છે, ઊંચાઈ આપી છે 12 સેન્ટીમીટર. તો જેના આધારે તમારે ઘનફળ શોધવાનું છે. તો ફરીથી એક જ સૂત્ર વાપરીશું ઘનફળ માટેનું શંકુનું. તો પાઈ આર નો વર્ગ એચ થાય છે. પાઈ એટલે તમને ખબર છે 22/7 આવશે. આર નો વર્ગ કરવાનો છે એટલે કે 3.5 નો વર્ગ થશે. એટલે કે 3.5 બે વાર લખાશે. 3.5 ના બદલે હું શું લખીશ, 35/10 લખીશ ગુણ્યા 35/10 લખીશ અને ગુણ્યા શું થશે, એચ એટલે કે 12 થશે. એટલે સૂત્ર પ્રમાણે આ જે કિંમત છે તેને મૂકી દઉં છું. છેદ ઉડે એટલા ઉડાવી દેવાના. 7 પંચા 35 થશે, 5 દુ 10 થશે, 7 પંચા 35, 5 દુ 10 થશે અને 2 નો ભાગાકાર થશે 22 વડે અને અહીંયા આગળ 2 નો ભાગાકાર થશે 12 વડે. એટલે તમને 11 ગુણ્યા 7 ગુણ્યા 6 કરશો એટલે તમને 154 સેન્ટીમીટરનો ઘન મળી જશે. આ રીતે તમારે આ દાખલો કરવાનો રહેશે. હવે જુઓ, તમને દાખલો 2 આપ્યો છે જેમાં શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધવાની છે. અને મેં પહેલા પણ સ્વાધ્યાયમાં તમને લીટરનું કેવી રીતે દર્શાવવાનું છે તે શીખવાડી દીધું છે કે 1 મીટર ઘન બરાબર કેટલા લીટર થાય છે, 1 સેન્ટીમીટરનો ઘન હોય તો કેટલા મિલીલીટર થાય છે, તે આપણે અગાઉ પણ શીખી ગયા છે, જેનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે. માહિતી કેટલી આપી છે જુઓ. ત્રિજ્યા આપી દીધી છે 7 સેન્ટીમીટર, ત્રાસી ઊંચાઈ 25 સેન્ટીમીટર આપી છે. વાસણની ક્ષમતા કે એટલે પહેલા જ અગાઉ શીખવાડ્યું છે કે ક્ષમતા કે એટલે તમારે શું શોધવાનું આવે, ઘનફળ શોધવાનું આવે. તમારી પાસે આર બરાબર 7 છે, એલ બરાબર 25 છે, પણ ઊંચાઈ તમને આપેલી નથી. તો આ માપના આધારે તમે શું શોધશો, ઊંચાઈ શોધશો. તો તમને સૂત્ર ખબર જ છે જે અગાઉ પણ આપણે ઉદાહરણમાં શીખ્યા છે. એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ થશે. આર નો વર્ગ એટલે કે 7 નો વર્ગ કરવાનો છે અને એલ નો વર્ગ એટલે કે 25 નો વર્ગ થશે. 25 નો વર્ગ 625 થાય છે, 7 નો વર્ગ 49 થાય છે. 7 સરવાળામાં છે, સામે જાય એટલે બાદ બાકી થશે એટલે 625 માંથી 49 બાદ થશે એટલે તમને 576 મળશે.
h નો વર્ગ કેટલો થશે 576, પણ આપણે તો h જોઈએ છે એટલે 576 નું વર્ગમૂળ કરીશ એટલે કેટલા મળશે 24 સેન્ટીમીટર મળે છે. એટલે h બરાબર કેટલા થશે 24 સેન્ટીમીટર થાય છે. હવે શોધીશું શંકુનું ઘનફળ. તો સૂત્ર પ્રમાણે જઈશું 1/3 પાઈ r નો વર્ગ h થાય છે. 1/3 પાઈ એટલે 22/7 r નો વર્ગ એટલે 7 × 7 થશે અને h એટલે આપણને મળી છે કિંમત 24 લખીશું. 7 7 ઉડી જાય છે, 3 નો ભાગાકાર 24 વડે કરીશું એટલે 8 મળશે. આથી તમને 22 × 7 × 8 કરશો એટલે તમને 1232 સેન્ટીમીટરનો ઘન મળશે. તમને અહીંયા ઘડી કહી જ દીધું છે કે તમારે લીટરમાં શોધવાનું છે. તો આજે સેન્ટીમીટરનો ઘન છે એને શેમાં ફેરવીશું લીટરમાં. તો એનું સૂત્ર થશે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર થાય છે. તો 1232 કેટલા? તો 1232 ભાગ્યા 1000 કરશો એટલે તમને 1.232 લીટર માપ મળી જશે. તો પાત્રની ક્ષમતા કેટલી થશે શંકુ આકારમાં 1.232 લીટરની થશે. આ જ રીતે તમારે દાખલો 2 કરવાનો છે. તો દાખલા 2 ની રકમ જોઈ લઈએ, જેમાં કેટલી માહિતી આપી છે તો જોઈ લો. ઊંચાઈ તમને આપી દીધી છે અને ત્રાસી ઊંચાઈ આપી છે. અહીંયા આગળ તમારી પાસે ત્રિજ્યા નથી, તો ફરીથી પાયથાગોરસના પ્રમેય વાળું સૂત્ર વાપરીશું. h બરાબર 12 આપી દીધું છે, l બરાબર 13 છે, r તમારી પાસે નથી. એટલે r નો વર્ગ શું થશે તો l નો વર્ગ ઓછા h નો વર્ગ. મેં ડાયરેક્ટ કર્યું છે, આ જે સૂત્ર છે એનો જ ઉપયોગ કર્યો છે. l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ. r નો વર્ગ શોધવો છે તો l ના વર્ગમાંથી હું h નો વર્ગ શું કરીશ બાદ કરીશ એટલે ડાયરેક્ટ તમને શું મળી જશે r નો વર્ગ. એટલે આ જે h નો વર્ગ હું સામે મોકલીશ એટલે શું થશે l નો વર્ગ ઓછા h નો વર્ગ થશે. આથી અહીં આગળ શું થશે r નો વર્ગ બરાબર l નો વર્ગ ઓછા h નો વર્ગ. r નો વર્ગ શોધવાનો છે. l ની કિંમત તમને 13 સેન્ટીમીટર આપી દીધી છે એટલે 13 નો વર્ગ થશે, ઓછા તમને 12 સેન્ટીમીટર આપી દીધા છે h નો વર્ગ કરીશું એટલે અહીંયા આગળ 13 નો વર્ગ ઓછા 12 નો વર્ગ એટલે કે 13 નો વર્ગ થાય છે 169, એમાંથી 12 નો વર્ગ 144 ને બાદ કરીશું એટલે અહીં આગળ જવાબ કેટલું મળશે 25 મળે છે. એટલે r નો વર્ગ કેટલો થઈ ગયો 25 થઈ ગયો. વર્ગમૂળ શોધીશું તો r બરાબર કેટલા થશે 5 સેન્ટીમીટર મળે છે. તમારે શું શોધવાનું છે શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ શોધવા માટે શું કરીશું 1/3 પાઈ r નો વર્ગ h લઈશું. 1/3 આવી ગયા, પાઈ એટલે 22/7. r નો વર્ગ, r કેટલા છે 5 સેન્ટીમીટર એટલે 5 કેટલી વાર લખાશે 2 વાર લખાશે. h તમને આપી દીધા છે 12 આપી દીધા છે, 3 ચોક 12 થશે. આમ 22 × 5 × 5 × 4 કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે 2200 અને છેદમાં કેટલા છે 7. તો ભાગાકાર એટલા માટે નથી કરતી કારણ કે જોઈશ આગળ શું થાય છે છેદ ઉડે છે કે નથી ઉડતા. એટલે હું આને એમને એમ રહેવા દઉં છું. તમારે ભાગાકાર કરવો હોય તો કરી શકો છો. એટલે 2200 ભાગ્યા 7 થશે. હવે તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે તો લીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા જુઓ 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર કેટલા થાય છે 1 લીટર થાય છે. તો 2200 ભાગ્યા 7 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા? તો 2207 એટલે 2200 ભાગ્યા 7 જે આપેલું છે એના જોડે છેદમાં શું આવશે તો 1000 આવશે, કારણ કે 2200 ભાગ્યા 7 ગુણ્યા 1 થશે અને છેદમાં શું આવશે 1000. તો જોઈ શકો છો 2 મીંડા શું થશે ઉડી જશે. 11 દુ 22 અને 5 દુ 10 થાય છે. 2 નીકળી જશે એટલે ઉપર શું વધશે 11 અને છેદમાં શું વધે છે 7 પંચા 35. એટલે તમારો જવાબ શું આવશે 11 ભાગ્યા 35 લીટર આવે છે. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો રહેશે. આ જ રીતે તમારે દાખલો 3, 4 અને 5 છે, એમાં પણ આ રીતે તમારે અલગ અલગ માપ શોધવાના છે. દાખલા 3 ની રકમ આપણે જોઈ લઈએ, જેમાં એવી માહિતી આપી છે દાખલા 3 માં કે શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, ઘનફળ આપી દીધું છે, તમારે શોધવાનું છે ત્રિજ્યા. અને અહીંયા જોઈ શકો છો અહીંયા 157 આપેલું છે, 3.14 છે. તો તમે જોશો તો અહીંયા આગળ શું થાય છે સીધો છેદ ઉડશે. એટલે આવી જ્યારે રકમ હોય 3.14 તો મોટા ભાગે તમારા છેદ ઉડતા હોય છે, એટલે જોઈ લેવાનું તમારે કે છેદ ઉડે છે કે નથી ઉડતું. તમારે શોધવાનું છે ત્રિજ્યા. તો જુઓ શંકુનું ઘનફળ આપી દીધું છે 1570 સેન્ટીમીટરનો ઘન, h તમને 15 સેન્ટીમીટર આપ્યું છે, ત્રિજ્યા નથી, r બરાબર કેટલા? શંકુનું ઘનફળનું સૂત્ર વાપરીશું 1/3 પાઈ r નો વર્ગ h. શંકુનું ઘનફળ 1570 લખી કાઢ્યા, 1/3 લખી કાઢ્યા, પાઈના બદલે કેટલી કિંમત મૂકીશું 3.14 મૂકીએ છે. r નો વર્ગ એમના એમ રાખીશું, r કેટલી વાર લખાશે 2 વાર, r નો વર્ગ એમનું એમ, h એટલે કેટલા લખ્યા છે 15. હું r ના વર્ગને અહીંયા રહેવા દઉં તો આ જેટલી પણ રકમ છે એ શું થશે સામે જશે તો નિશાનીઓ બધી બદલાઈ જશે, ગુણાકાર તો ભાગાકાર, ભાગાકાર તો ગુણાકાર. આ 1/3 3 છેદમાં છે, બરાબરની સામે જશે તો 1570 જોડે 300 આવશે ગુણાકારમાં. 3.14 છે એટલે કે 314 ભાગ્યા 100 છે એટલે 100 સામે જશે એટલે ક્યાં જશે ગુણાકારમાં જશે. 15 છે ક્યાં છે તો 15 છે એ તમારા ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં જશે. ઉપર આ 314 આવેલા છે એ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં થશે. એટલે r નો વર્ગ બરાબર શું થશે 1570 ગુણ્યા 100 ગુણ્યા 3 ભાગ્યા 314
ગુણ્યા 15 થશે. છેદ ઉડાવવાના છે, ધ્યાન રાખજો. 314 તો આજે 157 ગુણ્યા 10 કરો એટલે 157 નો સીધો અહીંયા આગળ 314 વડે ભાગાકાર થાય છે. એ રીતે મેં ભાગાકાર કરી દીધો છે 157 નો 314 વડે. અહીંયા વધશે 10, 5 દુ 10 થાય છે. એ જ રીતે અહીંયા આગળ જુઓ, આ 100 છે તો 2 ગુણ્યા 10 વડે અને આ 3 વડે મેં ભાગાકાર કર્યો છે. આ 314 કેવી રીતે આવે છે તો ધ્યાન રાખજો. આ છેદ ઉડશે, આ 157 ગુણ્યા 3 કરશો એટલે 314 તમને મળી જશે. આ રીતે મેં ભાગાકાર કર્યો છે. હોય તો જાતે તમે એકવાર ટ્રાય કરી લો છો ભાગાકાર. એટલે અહીં આગળ છેલ્લે રકમ કેટલી વધે છે? 10 ગુણ્યા 10 વધે છે એટલે કે 100 વધે છે. r નો વર્ગ એટલે કેટલું થયું? 100 સેન્ટીમીટર થયો. એટલે તમે r નું વર્ગમૂળ કરશો એટલે કેટલા મળશે? r બરાબર 10 સેન્ટીમીટર મળે છે. એટલે અહીં આગળ ધ્યાન રાખજો કઈ રીતે ગુણાકાર કર્યો છે. 314 આ 3 વડે હું છેદ ઉડાવું છું તો કેટલા વધે છે? 157. એટલે 314 ભાગ્યા 3 કરશો તો તમારી પાસે આવશે 157 વેલ્યુ મળે છે. અને જેના આધારે તમારે આ દાખલો કરવાનો છે. 157 અને આ છે 1570 એ ઉડી જશે એટલે અહીંયા આગળ કેટલા વધે છે? 10 વધે છે. આ 10 એમના એમ રાખ્યા છે. 100 નો ભાગાકાર મેં આની જોડે કર્યો છે. 5 તરી 15 ને એ રીતે મેં છેદ ઉડાવ્યો છે. એટલે એકવાર જોઈ લો છો. r નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 100 થશે. હવે તમારે આ રીતે r ની કિંમત મેળવી છે. એ જ રીતે દાખલા 4 માં તમારે ફરીથી r ની કિંમત મેળવવાની છે. જો લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેમીનો ઘન આપ્યો છે. પાઈ એમના એમ આપ્યા છે કારણ કે પાઈ છે એ સામે ઉડી જશે એટલે પાઈ એમના એમ લખેલા છે. ઊંચાઈ 9 સેન્ટીમીટર આપી છે. પાયાનો વ્યાસ શોધવાનો છે. બરોબર. તો હવે પાયાનો વ્યાસ શોધવો હોય તો ત્રિજ્યાના આધારે આપણે શું મેળવી શકીએ છીએ? વ્યાસ મેળવી શકીએ છીએ. શંકુનું ઘનફળ 48 પાઈ સેમીનો ઘન આપ્યો છે. h આપી દીધો છે 9 સેન્ટીમીટર. r આપ્યો છે એ શોધવાનું છે. શંકુનું ઘનફળ બરાબર કેટલું થાય? 1/3 પાઈ r નો વર્ગ h થાય છે. 1/3 પાઈ આપી દીધો છે. r નો વર્ગ શોધવાનું છે. h તમને આપ્યો છે 9. શંકુનું ઘનફળ 48 પાઈ આપી દીધું છે. પાઈની હું કિંમત નથી લખતી કારણ કે પાઈ સામે શું થાય છે? ઉડી જાય છે. એટલે જો 48 પાઈ આપ્યો છે બરાબર 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા r નો વર્ગ. 3 છેદમાં છે, સામે જાય તો ગુણાકારમાં આવશે. 9 ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં આવશે. તો 9 છે એનો ભાગાકાર હું 48 વડે કરીશ. પાઈ સામે ઉડી જશે અને આ 3 તરી 9 ઉડશે. એટલે તમારો r નો વર્ગ કેટલો થાય છે? 16 સેન્ટીમીટર થાય છે. એટલે r બરાબર કેટલા થશે? 4 સેન્ટીમીટર થશે. 16 નું વર્ગમૂળ શોધવાનું છે. હવે મેં તો આ ત્રિજ્યા શોધી છે. તમારે દાખલામાં પૂછ્યો છે વ્યાસ શોધવાનો. દાખલા 4 માં તમારે પાયાનો વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ તો તમને શોધતા આવડશે. વ્યાસ બરાબર શું થશે? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 4 દુ 8. એટલે અહીંયા આગળ વ્યાસનો જવાબ શું આવશે? તો 8 આવશે. મેં ત્રિજ્યા સુધી શોધ્યું છે. તમારે વ્યાસનું માપ શોધવાનું છે. એટલે આમાં આગળ તમારે સ્ટેપ જાતે કરવાનું છે. વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 4 દુ 8 થશે. આ જ રીતે તમને દાખલો 5 આપ્યો છે જેમાં તમારે પાત્રમાં કેટલું માપ છે, સમાય છે, કેટલા કિલોલીટરમાં ક્ષમતા છે તે શોધવાની છે. કેટલા કિલોલીટરનું માપ સમાશે તેની વાત તમારે કરવાની છે. જુઓ રકમ શું છે તો શંકુ આકારનો જે ખાડો છે તેનો વ્યાસ આપી દીધો છે 3.5 મીટર. ઊંડાઈ આપી છે 12 મીટર. ક્ષમતા એટલે મેં કીધું ને કેટલા વાસણની ક્ષમતા છે, પાત્રતા છે તે તમારે જોવાની છે. કિલોલીટરમાં માપવાની છે. વ્યાસ 3.5 મીટર છે એટલે વ્યાસમાંથી આપણે શું શોધવું પડશે? તો વ્યાસમાંથી ત્રિજ્યા મેળવવી પડશે. ઊંડાઈ તમને આપેલી છે અને ક્ષમતા શોધવાની છે. હવે જોઈએ વ્યાસ 3.5 મીટર છે. હું ત્રિજ્યામાં ફેરવું તો શું થાય? વ્યાસ ભાગ્યા 2 થશે એટલે કે 35 ભાગ્યા 2 ગુણ્યા 10 થશે. આ દશાંશ ચિહ્ન છે મેં લખી કાઢી એટલે 35 ભાગ્યા 10 થશે અને છેદમાં તો શું આવશે? 2 આવશે જ. આને એમના એમ રાખું છું કારણ કે ક્યાંક ને ક્યાંક છેદ ઉડી જશે એટલા માટે. h બરાબર 12 મીટર થશે. શંકુનું ઘનફળ વાપરીશું સૂત્ર પ્રમાણે 1/3 પાઈ r નો વર્ગ h. 1/3 પાઈ એટલે 22/8. r નો વર્ગ એટલે કે 35 ભાગ્યા 20. 35 ભાગ્યા 20 2 વાર લખાશે કારણ કે r નો વર્ગ છે. h મળી ગયા છે 12. છેદ ઉડાયા છે. છેદ તમે જાતે ઉડાઈ દોજો. ઈઝી છે. 7 પંચા 35, 5 ચોક 20 થશે. 4 નો છેદ અહીંયા આગળ 12 વડે ઉડે છે. 4 તરી 12. આ ઉપરાંત 3 નો સીધો 3 વડે છેદ ઉડી જાય છે. આ ઉપરાંત 20 છે તો 10 દુ 20 અને 11 દુ 22 એટલે 2 અને 2 ઉડી જશે એટલે અહીંયા આગળ વધશે 11. અહીંયા વધે છે 35. હું 10 એમના એમ રાખું છું કારણ કે અહીંયા આગળ જો હું 10 નો છેદ ઉડાઈશ તો અહીંયા આગળ જવાબમાં 2 આવશે અને 2 નો અહીંયા 11 વડે ભાગાકાર થતો નથી એટલે 10 ને એમના એમ રાખું છું. અને છેલ્લે શું મૂકી દઈશું? દશાંશ ચિહ્ન. એટલે 10 હોય કે 100 હોય તેવી સંખ્યા રહેવા દેવાની. ગુણાકાર કરીને છેલ્લે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. એટલે 11 ગુણ્યા 35 થશે એટલે 385 આવે છે. છેદમાં 10 હોવાથી 38.5 મીટરનો ઘન મળે છે. અહીંયા આગળ તમને વાત કરી છે કિલોલીટરમાં શોધવાનું છે. 1 મીટર ઘન બરાબર કેટલા થાય? 1 કિલોલીટર થાય. તો 38.5 મીટર ઘને કેટલા? એટલે 38.5 ગુણ્યા 1 કરશો, છેદમાં 1 કરશો એટલે એની એક કિંમત તમને મળે છે. એટલે અહીંયા આગળ કેટલા આવશે? 38.5 કિલોલીટર મળશે. તો અહીંયા આગળ તમને પૂછ્યું છે
કે કેટલી ક્ષમતા છે, તો કેટલી થશે 38.5 કિલોલીટર જેટલું વસ્તુ સમાશે અથવા તો તેટલી ક્ષમતા ધારણ કરશે. તો અહીંયા આગળ આપણો આ દાખલા પૂરા થાય છે. આ 5 દાખલા તમારે કરવાના છે. આ બધા દાખલા 3 વાર ગણજો, એની પ્રેક્ટિસ કરજો તો તમને બધા દાખલા અને સૂત્રો યાદ રહી જશે. ગોળાનું ઘનફળ. અહીંયા આગળ તમને એક પ્રવૃત્તિ આપી છે જેમાં દર્શાવ્યું છે કે જે નક્કર ગોળો છે તે પણ ઘનફળ ધરાવે છે. પાણી ભરેલું પાત્ર છે, ગોળો નાખવામાં આવે છે તો વધારાનું પાણી જે બહાર આવે છે, તો આ જે વધારાનું પાણી છે ગોળાનું ઘનફળ દર્શાવે છે. જેના આધારે અહીંયા આગળ સૂત્ર આપેલું છે, ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન છે. આ ગોળાનું ઘનફળ છે. હવે શીખવાનું છે અર્ધ ગોળાનું ઘનફળ. એનું સૂત્ર થશે 2/3 પાઈ r નો ઘન. જેટલા પણ દાખલા છે એટલે આ ઘનફળના આધારે આપેલા છે. દાખલામાં ગુણાકાર થોડા અઘરા છે કારણ કે r નો ઘન શોધવાનો છે અને મોટા ભાગે ત્રિજ્યા છે ને દશાંશ ચિહ્નમાં આપેલી છે. અહીંયા ગુણાકાર છે થોડા કોમ્પ્લિકેટેડ થઈ જાય છે તમારા માટે, એટલે ગુણાકારમાં ખાસ ધ્યાન આપજો કે એક ભૂલ પડશે તો તમારા માર્ક કપાશે. અહીંયા સૌથી ઈઝી ઉદાહરણ 17 છે. જુઓ શું આપ્યું છે, તો 11.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધવાનું છે. સૂત્ર શું થશે, 4/3 પાઈ r નો ઘન થશે. 4/3 આવી ગયા. પાઈના બદલે હું મૂકું છું 22/7. r નો ઘન કીધું છે, r એટલે ત્રિજ્યા. 11.2 સેન્ટીમીટર 3 વાર લખાશે. 11.2 11.2 11.2. તમે છેદ ઉડાવશો અને ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 5887.32 સેન્ટીમીટરનો ઘન. ઘન એટલા માટે કારણ કે ઘનફળ છે. હવે વાત કરીશું ઉદાહરણ 18 ની. ઉદાહરણ 18 આપ્યું છે તે જ રીતે તમને સ્વાધ્યાયમાં પણ એક દાખલો આપેલો છે, એટલે આને ખાસ ધ્યાનથી સમજજો. આમાં તમારે દળ શોધવાનું છે. દળ કેવી રીતે શોધાય છે તેની માહિતી અહીં આગળથી મેળવીશું. હવે જુઓ, ગોળા ફેંક વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા 4.9 સેન્ટીમીટર આપી છે. ધાતુની ઘનતા આપી છે 7.8 ગ્રામ સેન્ટીમીટરનો ઘન આપી દીધો છે. તમારે દળ શોધવાનું છે. તો સૌથી પહેલા તો ઘનફળ શોધવું પડશે. ઘનફળનું સૂત્ર તમને ખબર જ છે, 4/3 પાઈ r નો ઘન થાય છે. એટલે 4/3 લખ્યા. પાઈના બદલે હું શું લખીશ, 22/7 r નો ઘન. r કેટલા છે, 4.9 છે. 4.9 ગુણ્યા 4.9 ગુણ્યા 4.9 r નો ઘન છે એટલે 3 વાર લખાશે. તમારે છેદ ઉડાવવો હોય તો 49/10 કરી અને 7 નો છેદ તમે ઉડાવી શકો છો. બાકીની કિંમત છે એનો ગુણાકાર તમે કરી દોજો એટલે આશરે તમને મળશે 493 સેન્ટીમીટરનો ઘન મળે છે. હવે તમને અહીંયા કીધું છે કે 1 સેન્ટીમીટર ઘન ધાતુની ઘનતા 7.8 ગ્રામ છે. તો દળ કેટલું આપેલું છે, તો આપણને દળ મળશે, જે ઘનતા છે એના ગુણાકાર કરીશું ઘનફળ વડે તો દળ મળશે. એટલે દળનું સૂત્ર યાદ રાખજો. તો યાદ રાખજો શું આવશે, ઘનતા ગુણ્યા ઘનફળ. ઘનતા તમને આપી દીધી છે 7.8 અને ઘનફળ આપી દીધું છે 493. એટલે કે 7.8 ગુણ્યા 493 કરશો એટલે ગોળાનું દળ મળે છે. એટલે ખાસ યાદ રાખજો, દળ બરાબર શું થાય, ઘનતા ગુણ્યા ઘનફળ. ઘનતા આપી દીધી છે અને ઘનફળ આપણે શોધ્યું. એટલે જ્યારે તમે ગુણાકાર કરશો એટલે તમને કેટલી કિંમત મળશે, 3.85 કિલોગ્રામ જેટલી મળે છે. એટલે ગ્રામ મળ્યું છે, ગ્રામને શેમાં કન્વર્ટ કર્યું છે, કિલોગ્રામમાં. આ રીતે તમારે દળ શોધવાનું રહેશે. આવો એક દાખલો છે સ્વાધ્યાયની અંદર જેમાં આપણે વધારે માહિતી મેળવીશું. અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા આપી છે 3.5 સેન્ટીમીટર. તો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધવાનું છે. પાણીનું ઘનફળ બરાબર 2/3 પાઈ r નો ઘન થાય છે. 2/3 પાઈ એટલે 22/7. r નો ઘન કીધો છે, r તમને આપી દીધો છે 3.5 એટલે 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5. છેદ ઉડાવવા હોય તો 35/10 કરજો અને 7×5 35 થશે. 5 દુ 10 થશે. 2 નો છેદ ઉડાવજો અને બાકીનું છે તો દશાંશ ચિહ્ન મૂકશો એટલે તમને 89.8 સેન્ટીમીટરનો ઘન મળે છે. એટલે અહીંયા આગળ ખાસ યાદ રાખજો, જ્યારે પણ આવી રીતે કોમ્પ્લિકેશન આપ્યું હોય તો તમારે જાતે છેદ ઉડાવી દેવાનું અને પછી કરવાનું છે. આપણે છેદ ઉડાવવાનું સ્વાધ્યાય 13.8 માં જોઈશું. જો દાખલો એક આપેલો છે જેમાં આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધવાનું છે. અહીં આગળ ઉલ્લેખ ના કર્યો હોય તો તમને ખબર જ છે પાઈની કિંમત કેટલી લેવાની છે, 22/7. પહેલું 1 સેન્ટીમીટર જે આપ્યું છે, પહેલું દાખલામાં 7 સેન્ટીમીટર આપી દીધું છે. બીજા દાખલામાં આપી દીધું છે ત્રિજ્યાનું માપ 0.63 મીટર આપ્યું છે. આ 7 સેન્ટીમીટર છે અને આ છે 0.63 મીટર. આપણે સૂત્ર જોઈએ અને દાખલા કરીશું. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r નો ઘન. અર્ધગોળાનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન. r બરાબર 7 સેન્ટીમીટર, જે અગાઉ મેં તમને કીધું એમ પહેલા દાખલામાં r બરાબર 7 સેન્ટીમીટર. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન છે. 4/3 લખી કાઢ્યા. પાઈના બદલે 22/7. r નો ઘન, r તમને ખબર છે 7 છે, ઘન આપ્યું છે એટલે 3 વાર લખીશું. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 છેદ ઉડી જાય છે. તો અહીં આગળ છેદ ઉડતા શું થશે, 4 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7 ભાગ્યા શું થશે, 3 થશે. તો અહીં આગળ જવાબ શું આવશે, 4312 ભાગ્યા અહીંયા 3 આવે. ભૂલમાંથી 7 લખાય છે, ધ્યાન રાખજો. અહીં આગળ શું આવશે, 3 આવશે. તો અહીં આગળ જ્યારે તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો છો એટલે કેટલા થશે, 1437
અને કેટલા લખાશે? 1/3 લખાશે. આ મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા છે. અપૂર્ણાંકનું શેમાં ફેરવ્યું છે? મિશ્ર અપૂર્ણાંકમાં. અહીંયા 7 ના આવે, 3 આવે, 7 7 ઉડી ગયા છે. હવે જુઓ બીજો દાખલો, જેમાં r બરાબર શું થાય છે? 0.63 મીટર થાય છે. તો r બરાબર 0.63 મીટર હોવાથી ગોળાનું ઘનફળ કેટલું થશે? 4/3 પાઈ r નો ઘન થાય છે. 4/3 લખી કાઢ્યા. પાઈ બરાબર 22/7 લખ્યા છે. r નો ઘન તો તમને ખબર જ છે, 63/100 થશે. કેટલી વાર લખાશે? ઘન આપ્યું છે એટલે 3 વાર લખાશે. છેદ ઉડાઈ દઈશું. 7 નો 63 વડે છેદ ઉડશે એટલે 9 આવશે. 3 તરી 9 થાય છે. એટલે 4 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 63 ગુણ્યા 63 કરશો એટલે તમને આ જવાબ મળશે. એટલે જોઈ લો રકમ કેટલી લાંબી થાય છે. ને છેદમાં દેખો કેટલા મીંડા છે? 1 2 3 4 5 6. એ છેદમાં 10 લાખ થાય છે. એટલે સીધા આપણે શું કરીશું? ગુણાકાર મૂકી અને દશાંશ ચિહ્ન મૂકી દઈશું. તો જુઓ અહીં આગળ જે તમને કિંમત મળી છે 10,47,816 છે. છેદમાં કેટલા છે? તો છેદમાં 10 લાખ છે. દશાંશ ચિહ્ન મૂકશો એટલે કેટલા થશે? 1.0478 થાય છે. તો આ 1.0478 છે. હવે મેં તમને આગળ આવા દાખલામાં કીધું હતું, લાંબી સંખ્યા હોય તો તમારે 2 ડિજિટમાં કન્વર્ટ કરવાની. 4 પછી તમને 7 આપેલો છે. 5 થી વધારે હોવાથી અહીં આગળ કેટલા લખાઈ જશે? 5 લખાઈ જશે. આથી 1.05 મીટરનો ઘન થાય છે. અહીં આગળ ધ્યાન રાખજો, ઉતાવળમાં 7 લખાયું છે. 7 નથી પરંતુ છેદમાં 3 આવે છે. 7 7 ઉડી ગયા છે એટલે મેં અહીં આગળ છેદ ઉડાઈને દેખાડ્યું છે. તમે ઉતાવળ ના કરતા, તમે ભૂલ કરશો તો તમારા માર્ક કપાઈ જશે. હવે વાત કરીએ દાખલા 2 ની. દાખલા 2 માં શું માંગ્યું છે? દાખલા 2 માં પણ તમારે ગોળાનું ઘનફળ જ શોધવાનું છે. તમને અહીં આગળ દાખલામાં ત્રિજ્યા આપ્યું તો અહીંયા વ્યાસ આપેલો છે. એક બરાબર 28 સેન્ટીમીટર છે અને બીજું છે એમાં 0.21 મીટર આપેલું છે. વ્યાસ છે એટલે વ્યાસને કન્વર્ટ શેમાં કરીશું? ત્રિજ્યામાં. અને જેના આધારે તમારે પાણીનું કદ શોધવાનું છે. પાણીનું કદ એટલે અહીંયા આગળ વાસણની ક્ષમતા આવી છે એટલે કે અહીંયા આગળ ફરીથી આપણે ઘનફળ શોધવાનું થાય. પાણીનું કદ શોધવાનું કીધું હોય તો શું આવે? ગોળાનું ઘનફળ શોધવું. હવે જુઓ પહેલું છે r છે એટલે શું થાય? વ્યાસ ભાગ્યા 2 થશે. 28/2 કરીશું કેમ કે તમને વ્યાસ આપેલું છે. આપણે શેમાં શોધવાનું છે? ત્રિજ્યામાં. 28/2 એટલે 14 સેન્ટીમીટર થશે. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન થાય છે. 4/3 લખી કાઢીએ. પાઈના બદલે 22/7 r નો ઘન. r મળી ગયા છે 14 સેન્ટીમીટર. 14 કેટલી વાર લખાશે? 3 વાર. 7 દુ 14 થાય છે. બીજો એક પણ છેદ ઉડતો નથી એટલે હું 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 ગુણ્યા 14 કરીશ એટલે મને જવાબ મળશે 34,496. છેદમાં કેટલા વધ્યા છે? 3. તો અહીંયા આગળ 3 લખી કાઢું છું. તો અપૂર્ણાંકમાં જવાબ આવી ગયો છે. અપૂર્ણાંકને શેમાં ફેરવો? મિશ્ર અપૂર્ણાંકમાં. તો તમને આન્સર આ મળી જશે 11,498 2/3 આવશે. તો આ રીતે તમારે અપૂર્ણાંકમાં આપેલી માહિતીને શેમાં ફેરવવાની છે? મિશ્ર સંખ્યામાં ફેરવવાની રહેશે. જે બીજો દાખલો આપ્યો છે એમાં પણ આપણે જોયું તો વ્યાસ કેટલા છે? 0.21 મીટર છે. એને ત્રિજ્યામાં કન્વર્ટ કરો એટલે શું થાય? 0.21/2 થશે. તમારે લખવું હોય તો આ રીતે પણ લખો. 21/20 પણ થઈ શકે. કઈ રીતે તો તમને ખબર છે. આ 0.21 છે. છેદમાં કેટલા આવશે? 100 આવી જશે અને 2 એટલે 21/200 થશે. તમારે છેદ ઉડાવવો હોય તો ઉડાવી શકો છો, ના ઉડાવવો હોય તો અહીંયા આગળ અપૂર્ણાંકમાં લખીને તમે છેદ ઉડાવી શકો છો. આગળ જોઈ શકો છો 21 હોય એટલે તમને ખબર જ છે ત્રિજ્યા વડે શું થશે? તો ત્રિજ્યા વડે છેદ ઉડી શકે છે. એટલે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન થશે. જેમાં પાઈની કિંમત 22/7 છે. r નો ઘન કીધો છે એટલે 21/2 અને ગુણ્યા જોડે 100 થશે. કઈ રીતે આવ્યા? તો અહીંયાના આધારે આવ્યા છે. 0.21 છે. દશાંશ ચિહ્ન પછી 2 સંખ્યા છે એટલે છેદમાં 100 લખાશે. છેદમાં 2 આપેલા છે એટલે અહીંયા આગળ છેદમાં 2 આવશે. 7 તરી 21 થાય છે અને 3 વડે પણ છેદ ઉડી શકે છે. અહીંયાથી મેં 3 થી ઉડાવ્યો છે. 3 સિત્તા 21 7 7 ઉડી ગયા અને 2 નો છેદ ઉડાવ્યો છે 22 વડે. અહીંયાના જે 2 છે એનો છેદ ઉડાવ્યો છે 4 વડે. એટલે અહીંયા આગળ 11 ગુણ્યા 21 ગુણ્યા 21 તમે કરજો. છેદમાં કેટલા છે? તો છેદમાં 1 2 3 4 5 એટલે કે 10 લાખ આવે છે. 10 લાખ આવે છે છેદમાં એટલે દશાંશ ચિહ્ન મૂકીશું એટલે 0.00485 મીટર ઘન જવાબ મળશે. દાખલામાં આમાં મેં પહેલા જ કીધું એમ ગુણાકાર લાંબા છે અને દશાંશ ચિહ્ન વાળા દાખલા છે એટલે આ દાખલા ગુણાકારમાં થોડા અઘરા પડે છે. એટલે આની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમને ગુણાકાર ઝડપથી કરી શકશો અને તમારા માર્ક નહીં કપાય. નીકળતો આ ગુણાકારના લીધે તમારો દાખલો સૂત્ર સાચું હશે તો એના માર્ક મળશે પણ જવાબ નહીં આવે એટલે તમારા માર્ક કપાઈ જશે. હવે તમારે જોવાનું છે દાખલો 3. એમાં પણ આ જ પદ્ધતિ છે. આપણે દાખલા 3 અને દાખલા 4 માં પણ ગોળાનું ઘનફળ જ શોધવાનું છે. ખાલી આમાં જે તકલીફ પડે છે ગુણાકારમાં તકલીફ પડે છે. જો દાખલા 3 માં શું માહિતી આપી છે? ધાતુના ગોળાનો વ્યાસ આપી દીધો છે અને ઘનતા આપી છે, દળ શોધવાનું છે. આવું ઉદાહરણ આપણે જોયું હતું ઉદાહરણ નંબર 18 જેમાં દળ શોધવાનું હતું. તો ઘનતા ગુણ્યા ઘનફળ કરો એટલે શું મળે? દળ મળે. ઘનતા જે આપી દીધી છે ગુણ્યા શું કરવાનું છે? ઘનફળ. એટલે સૌથી પહેલા તો ગોળાનું ઘનફળ શોધવું પડશે.
વ્યાસ આપેલો છે, વ્યાસને શેમાં કન્વર્ટ કરીશું? ત્રિજ્યામાં. તો જો વ્યાસ 4.2 છે અને હું ત્રિજ્યામાં ફેરવું તો 4.2 ભાગ્યા 2 કરું એટલે 2.1 સેન્ટીમીટર મળશે. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર નો ઘન, 4/3 પાઈ એટલે 22/7 આર નો ઘન એટલે કે 21/10 21/10 21/10 2.1 હોવાથી છેદમાં શું આવશે? 10 આવશે એટલે દશાંશ ચિહ્ન નીકળી જાય છે, 21/10 થશે. 7 નો સીધો આપણે છેદ ઉડાવીએ તો 3 સીધા 21 અને 7 7 નીકળી જશે એટલે જ્યારે હું ગુણાકાર કરીશ અને છેદમાં કેટલા આપેલા છે તો છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1000 આવે છે એટલે પાછળની જે 3 સંખ્યા છે ત્યાં આગળ દશાંશ ચિહ્ન મુકાશે એટલે અહીંયા આગળ જવાબ આવશે તમારો 38.808 સેન્ટીમીટરનો ઘન આવશે. જેમ આપણે ઉદાહરણ 18 માં શીખ્યા હતા તે પ્રમાણે ધાતુના ગોળાની ઘનતા આપી દીધી છે, 8.9 સેન્ટીમીટરનો ઘન આપી દીધો છે, ઘનફળ મળી ગયું છે એટલે આપણને શું મળશે? દળ. તો સૂત્ર શું થશે? ધાતુના ગોળાનું દળ બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. તો 38.808 ગુણ્યા 8.9 થાય છે એટલે 38,808 ભાગ્યા 1000 લખ્યા અને જે 8.9 છે એટલે કે 89/10 લખ્યા. આ બંનેનો ગુણાકાર કરીશું અને છેદમાં આવશે 10,000 અને આપણે દશાંશ ચિહ્ન મૂકીશું એટલે આપણને જવાબ મળશે 345.39 મળશે. 3912 એ રીતે પણ બોલાય છે અને ઘણા 3912 પણ બોલે છે, પણ ખરેખર મેં આગળના જે ચેપ્ટરો ચલાવ્યા છે એમાં ચોખવટ કરી છે કે દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા આવે ને ડિજિટમાં બોલાય છે, સિંગલ ડિજિટમાં બોલાય છે એટલે તમારે બોલવું હોય તો આ રીતે બોલી શકો 3912 આ રીતે ઉચ્ચારણ થતું હોય છે, પણ બધા બોલે છે એટલે આપણે બોલીએ છીએ 345.3912 આ રીતે જ ખરેખર બોલાય, પણ બધા એવું બોલે છે 345.3912 પણ ખરેખર આ રીત ખોટી છે, તમારે બોલવું પડે 3912. હવે વાત કરીએ 3 9 પછી એક સંખ્યા આપેલી છે, એક છે 5 થી ઓછા છે એટલે આપણે 2 ડિજિટ લેવાની હોય લાસ્ટ દશાંશ ચિહ્ન પછી એ 345.39 લઈશું. આ રીતે આપણને ગ્રામ મળશે. આ મળ્યું ગોળાનું દળ. એટલે ખાસ યાદ રાખજો, આ દાખલો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે ઘનતા પૂછ્યું હોય, ઘનતા આપેલી હોય તો ઘનફળ શોધવાનું અને દળ તમને પૂછ્યું હોય તો ઘનફળ ગુણ્યા ઘનતા કરશો એટલે તમને જવાબ દળનું મળી જશે. દાખલો 4. દાખલો 4 ઈઝી છે પણ થોડુંક સમજવું પડે એવું છે, થોડું વિજ્ઞાનને લગતું છે. તમે ગુરુત્વાકર્ષણ ને બધું શીખી ગયા છો જેના આધારે અહીં આગળ દાખલો પૂછ્યો છે. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે, તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. કોઈ માપ આપ્યું નથી, કશી જ માહિતી નથી આપી, સીધું તમારે ગુણોત્તર શોધવાનો છે. આવો એક દાખલો આપણે કરેલો છે ગુણોત્તર શોધવા વાળો, તેમાં આપણે ગુણાકાર નતા કર્યા, એમની એમ રકમ રહેવા દીધી હતી અને છેલ્લે ડાયરેક્ટ શું કર્યું હતું? ગુણોત્તર શોધ્યું હતું. એ જ રીતે અહીં આગળ દાખલો છે, કોઈ રકમ આપી નથી, કશું જ નથી, પણ માહિતીના આધારે આપણે મેળવી શકીશું. જો ચંદ્રની ત્રિજ્યા તો એને સ્મોલ આર લખું છું, પૃથ્વીની ત્રિજ્યા મોટી છે એટલે કેપિટલ આર લખું છું. લખ્યું છે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે. જો વ્યાસ ચોથો ભાગ તો આપોઆપ ત્રિજ્યા પણ કેટલી થાય? ચોથા ભાગની થાય. એટલે અહીંયા આગળ ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો થાય છે એટલે કે અહીંયા કહેવાનો અર્થ એવો કહી શકાય કે ચંદ્રની ત્રિજ્યા છે પૃથ્વીની ત્રિજ્યાના કેટલા ભાગની છે? ચોથા ભાગની થાય છે. એટલે જ્યારે તમારે બંનેને સરખું કરવું હોય તો ચંદ્રની ત્રિજ્યા આર છે અને 4 વડે ગુણી કાઢવું એટલે બંને કેવી થઈ જશે? સરખી થઈ જશે. ચોથા ભાગની કીધી છે એટલે ચંદ્રની ત્રિજ્યા પૃથ્વી કરતા ચોથા ભાગની છે એટલે હું ચંદ્રમાં 4 ઉમેરી દઉં એટલે પૃથ્વીના જેટલી થઈ જશે. એટલે અહીંયા આગળ આર બરાબર શું થાય છે? 4 આર થાય છે. કેપિટલ આર બરાબર 4 આર થાય છે એટલે કે પૃથ્વીની ત્રિજ્યા બરાબર 4 ગુણ્યા ચંદ્રની ત્રિજ્યા. ખબર પડી કે પૃથ્વીની ત્રિજ્યા બરાબર શું થશે? 4 ગુણ્યા ચંદ્રની ત્રિજ્યા થશે. હવે આપણને પૂછ્યું છે તે પ્રમાણે પૃથ્વી અને ચંદ્રના ઘનફળનું ગુણોત્તર શોધવાનું છે. પૃથ્વીનું ઘનફળ ભાગ્યા શું કરીશું? ચંદ્રનું ઘનફળ થાય. સૂત્ર મૂકી દઉં છું 4/3 પાઈ આર નો ઘન, 4/3 પાઈ આર નો ઘન. પૃથ્વીના ઘનફળની વાત કરું તો કેપિટલ આર નો ઘન અને ચંદ્રના ઘનફળની વાત કરીશ તો સ્મોલ આર નો ઘન થશે. હવે તમને ખબર છે 4/3 અને પાઈ પાઈ શું થશે? ઉડી જશે. વધશે શું? તો કેપિટલ આર નો ઘન અને છેદમાં સ્મોલ આર નો ઘન થશે. તમને અહીંયા આગળ ખબર જ છે આ આર આપેલો 4 ના બદલે હું કેટલા લખી શકું? આ 4 આર નો ઘન લખી શકું છું. આથી 4 આર નો ઘન કરું છું અને છેદમાં આર નો ઘન કરું છું. 4 નો ઘન કેટલું થાય? તો 64 થશે અને આર નો ઘન તો આર નો ઘન જ થશે. છેદ ઉડી જશે એટલે કેટલા વધશે? 64. અહીંયા નીચે કશું નથી વધતું તો કેટલા હશે? 1 તો હશે જ. આટલી કેટલા વધશે? 64/1 થશે. આમ પૃથ્વી અને ચંદ્રના ઘનફળનું ગુણોત્તર કેટલું થશે? 64/1 થાય છે. એટલે ખાસ યાદ રાખજો અહીંયા આગળ કોઈ રકમ નથી આપીને તમારે દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણી શકો છો? ચંદ્રની ત્રિજ્યા સ્મોલ આર લીધી, પૃથ્વીની કેપિટલ આર, પૃથ્વીનું ઘનફળ ભાગ્યા ચંદ્રનું ઘનફળ, સૂત્ર મૂક્યું આર નો ઘન અને આર નો ઘન રહેશે, બાકીનું બધું છેદ ઉડી જાય છે. આર નો ઘન એટલે અહીંયા આગળ વાત કરી હતી તેમ આર બરાબર 4 આર થાય છે, સ્મોલ આર થાય છે. કેપિટલ આર બરાબર 4 સ્મોલ આર થાય છે. એટલે જોઈ શકો છો
4 સ્મોલ આર નો ઘન કરવું એટલે ચોખ્ખું ચોખ્ખું 16, 16 ચોક 64 એટલે કે 64 સ્મોલ આર નો ઘન એ બંને ઉડી જશે એટલે તમારું અહીંયા આગળ ગુણોત્તર કેટલું મળશે 64:1 મળશે। આ રીતે તમારો દાખલો 4 થયો છે। હવે કરીશું દાખલો 5। આમાં તમારે ક્ષમતા આપી છે તો અહીંયા જુઓ દાખલા 5 માં 10.5 સેન્ટીમીટર વ્યાસવાળું અર્ધગોળાકાર પાત્રમાં કેટલું લીટર દૂધ સમાશે। અહીંયા આગળ શેમાં જોઈશે માપ આપણે લીટરમાં જોઈશે। માપ શેમાં આપ્યું છે વ્યાસમાં, એ વ્યાસને કન્વર્ટ શેમાં કરવાનું ત્રિજ્યામાં। તો જુઓ r બરાબર 10.5 ભાગ્યા 2 છે એટલે કે 105 ભાગ્યા 2 ગુણ્યા 10 થશે, કારણ કે અહીંયા આગળ દશાંશ ચિહ્ન આપેલું છે એટલા માટે। એટલે કેટલા થશે 21/4 સેન્ટીમીટર થશે। અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ શોધવાનું છે તો 2/3 પાઈ r નો ઘન થાય છે। 2/3 પાઈ એટલે 22/8 r નો ઘન કીધો છે એટલે 21/4 કેટલી વાર લખાશે 3 વાર। છેદ ઉડે એટલા ઉડાઈ દેવાના, 3 × 7 = 21 થાય છે। અને અહીંયા આગળ મેં કર્યું છે 7 તરી 21 કર્યું છે, 3 3 ઉડી ગયા। એ જ રીતે અહીંયા આગળ 2 અને 4 નો ભાગાકાર કર્યો તો 2 આવ્યું, 2 નું છેદ ઉડાઈશું 22 વડે એટલે 11 આવશે, એટલે 11 × 21 કરવાનું છે અને છેદમાં વધશે ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 4851/16 વધે છે। અને જ્યારે તમે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 303.1875 મળે છે। રકમ બહુ લાંબી છે એટલે આપણે શું કરીશું આશરે લખી કાઢીશું। આને 4 ડિજિટને શેમાં કન્વર્ટ કરીશું 2 ડિજિટમાં। આ 7 છે 5 થી વધારે એટલે 8 ના બદલે કેટલા લખાશે 9 લખાશે, એટલે 303.19 સેન્ટીમીટર નો ઘન થાય છે। શેમાં કન્વર્ટ કરવાનું છે લીટરમાં, એટલે 1000 સેન્ટીમીટર ઘને 1 લીટર થાય તો 303.19 સેન્ટીમીટર ઘને કેટલા 303.19 આપેલું છે, 0.19 હોવાથી છેદમાં 100 લખીશું। આ 1000 પણ ક્યાં જશે છેદમાં, એટલે નીચે કેટલા આવી જશે તો નીચે સંખ્યા ટોટલ થશે 5 મીંડા આવશે 1 2 3 4 5 અને રકમ કેટલી છે તો 1 2 3 4 5 એટલે કે અહીં આગળ દશાંશ ચિહ્ન આખી રકમમાં આવશે એટલે કેટલા થશે 0.303.19 લીટર જેટલા થાય છે। આશરે કેટલા થશે 0.303.19 લીટર થાય છે। હવે જુઓ અહીંયા આગળ તમને જે રકમ આપી છે બહુ લાંબી છે તો અહીંયા આગળ 2 ડિજિટ કે 3 ડિજિટમાં કન્વર્ટ કરીએ તો 3 ડિજિટમાં રાખીએ દશાંશ ચિહ્ન પછી તો હજી લાસ્ટમાં 1 આપેલું છે એટલે 1 હોવાથી 5 થી નાની સંખ્યા છે એટલે આશરે કેટલા લીટર દૂધ સમાશે તો 0.303 લીટર જેટલું દૂધ સમાઈ શકે છે। આમ અર્ધગોળાકાર પાત્રમાં 0.303 લીટર જેટલું દૂધ સમાઈ શકે છે। એટલે આ રીતનો દાખલો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। રકમ વગરના પૃથ્વી અને ચંદ્રની માહિતી આપી છે એવું તમને બીજું કોઈ પણ ઉદાહરણ પૂછી શકે છે જેમાં કોઈ રકમ પણ નહીં હોય અને તમારે ગુણોત્તર શોધવાનું હશે। એટલે આ જે પેટર્નના દાખલા છે આ પેટર્નના દાખલા 5 વાર ગણી અને પ્રેક્ટિસ કરશો એટલે તમને કોઈ પણ રકમમાં પૂછે તો પણ તમને પદ્ધતિ આવડે।